નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મુંબઈ ભાઈદરા વેસ્ટમાં આવેલા માણસોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેના સ્મશાનમાં 22 ડિસેમ્બરે એક બિલાડીની અંતિમ ક્રિયા કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ બધા ચોંકી ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્મશાનમાં પ્રાણીઓને અગ્નિદાહ આપવામાં આવે તો માણસ અને પ્રાણીઓમાં શું ફરક રહ્યો એવો સવાલ કરવામાં આવ્યો હતો અને સંબંધિત સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલામાં સ્થાનિક સુધારાઈ સ્મશાનના 4 કર્મચારીઓને સ્મશાનની ડ્યુટીમાંથી હટાવી દીધા હતા અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી। ભાઈદરા પોલીસ સ્મશાનના સ્ટાફની સાથે સંસ્થાએ પૈસા આપીને બિલાડીની અંતિમ વિધિ કરાવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસના જણાવ્યા મુજબ ભાઈદરા વેસ્ટમાં આવેલી સ્મશાન ભૂમિમાં 22 ડિસેમ્બરે એક બિલાડીની અંતિમ વિધિ કરવામાં આવી હતી। આ ગેરકાયદે હોવાથી સુધરાઈના સેનિટેશન ઇન્સ્પેક્ટર અરવિંદ ચાડકેએ ફરિયાદ નોંધાવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।